બાબા પરમ તત્વમાં વિલીન। એકાદશીના પવિત્ર દિવસે તેમણે દેહ ત્યાગ કરતા ભક્તોમાં શોકની લાગણી। તેઓને મુખાગ્નિ આપતા દેહ પંચમહાભૂતમાં વિલીન થયો। જૂના પાદરા રોડ પરના રાજવી ટાવર પાસેથી ચોરીના મુદ્દામાલ સાથે 2 શખ્સો ડીસીબીના હાથે ઝડપાયા। ચોરીનો અડધો મુદ્દામાલ પોલીસે કબજે લીધો। ગોરવા શાક માર્કેટ પાસેના ગેરકાયદે દબાણોનો દબાણ ટીમ દ્વારા સફાયો। અજયનગર સોસાયટીનો રોડ ખુલ્લો કરાયો। દબાણ ટીમે 3 થી 4 ટ્રક જેટલો સામાન કબજે કર્યો। ઉત્તરાખંડમાં મચેલી તબાહીમાં માંજલપુર અને નડિયાદના 34 યાત્રીઓ હજી લાપતા। યાત્રીઓની શોધખોળમાં સ્થાનિક નેતાઓ રાજકારણ ખેલી રહ્યા છે। નેશનલ હાઈવે દુમાણ ચોકડી પાસેની એક હોટલ નજીકથી બિયર અને દારૂનો જથ્થો ઝડપાયો। પોલીસે દારૂ અને કાર મળી કુલ ₹7,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। નમસ્કાર દર્શક મિત્રો, ECTVના સમાચાર કક્ષમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। સિદ્ધયોગી પૂજ્ય કેવલાનંદજી મહારાજે બુધવારે વહેલી સવારે એકાદશીના પવિત્ર દિવસે નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો। તેમણે દેહ ત્યાગ કરતા ભક્તોમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી। સિદ્ધયોગી પૂજ્ય કેવલાનંદજી મહારાજે વડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે બુધવારે વહેલી સવારે નશ્વર દેહનો ત્યાગ કર્યો છે। છેલ્લા 16 દિવસથી બાબાએ અન્ન અને જળનો સ્વૈચ્છિક રીતે ત્યાગ કર્યો હતો। આજે એકાદશીના પવિત્ર દિવસે તેમને દેહ ત્યાગ કરતા ભક્તોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી। બાબા કેવલાનંદજીના દુઃખદ અવસાનથી ખૂબ જ શોક થાય છે। બાબા સર્વ વર્ગોના અને તમામ કમ્યુનિટીના એ બાબા હતા અને ગરીબ હોય કે તવંગર એમની પાસે કોઈનો ભેદ રહેતો નહોતો। સમગ્ર સમાજ એમની સાથે હતો। પહેલાં આમ ચાલ્યા જવાથી વડોદરાના નગરજનોને કે ગુજરાતના નગરજનોને એમના જે આશીર્વાદ પ્રાપ્ત થતા હતા તે હવે પ્રાપ્ત નહીં થાય એનું અમને દુઃખ છે। હું બાબાને મારી હાર્દિક શ્રદ્ધાંજલિ આપું છું। પરમહંસ કેવલાનંદ બાબાના આજે અંતિમ સમયે સમગ્ર વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ નિષ્ઠાવાન કાર્યકર્તાઓ વતી એમના ચરણોમાં કોટી કોટી માટે શ્રદ્ધા સુમન અર્પણ કરું છું અને ભારતીય જનતા પાર્ટી તરફથી પણ હું એમને મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું। વડોદરા શહેરમાં જેમની હંમેશા પ્રજાજનો પર કૃપા રહેતી હતી એવા મહાન સંત કેવલાનંદજી મહારાજ આજે દેવલોક પામ્યા છે। એમને ભ્રમલીન થતા તમામ વડોદરા શહેરમાં ભક્તજનો શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર અત્યારે અહીંયા ધસી આવ્યું છે। અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અત્યાર સુધીમાં કેવલાનંદજી મહારાજની વડોદરા શહેર પર ખૂબ મોટી કૃપા હતી અને એ કૃપા અને એમનો આશીર્વાદ કાયમ રહે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। અને એમના દેવલોક પામવાથી અમને એક મહાન સંતની ખોટ પડી છે જેના કારણે અમે શ્રદ્ધાના કારણે સમગ્ર પ્રજાજનો પોતાનું જીવન ગુજારી શકતા હતા। આજે એમને ખૂબ ભગવાનને પ્રાર્થના કરીને અમે શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ। કેવલાનંદજી પોતે રંગ અવધૂત મહારાજ સાથે સંકળાયેલા હતા અને એમની સાથે એમનો આધ્યાત્મિક સત્સંગ સતત રહ્યો। તે પછી તેઓ વડોદરાના અનેક પરિવારો સાથે ગુરુપદે સ્થપાયા। તેઓના જીવનકાળ દરમિયાન અનેક ચમત્કારો સર્જાયા એવું ભક્તો અનેક બનાવો ટાંકે છે। તેઓ વસ્ત્રની અંદર માત્ર ટૂંકું કટી વસ્ત્ર ધારણ કરતા, સરળ સાદું ભોજન લેતા, સ્થૂળ શરીર ભલે એકવડું હોય પણ તેઓની આ આધ્યાત્મિક શરીર બ્રહ્માંડમાં હંમેશા ફરતું હતું। ક્યારેક તેઓને આધ્યાત્મિક માર્ગમાં પ્રશ્નો ખડા થયા ત્યારે તેઓનું સમાધાન તેઓ પૂજ્ય પિનાકીન ગુરુજી પાસેથી મેળવતા। પૂજ્ય કેવલાનંદજી વડોદરાની જાણીતી રાજકીય હસ્તીઓની સફળતા માટે તેઓના આશીર્વાદ હતા। તેમ છતાં તેઓ સૌથી નિર્લેપ હતા। તેઓને કોઈ ચોક્કસ સંપ્રદાય સ્થાપ્યો નહોતો। ભજન કીર્તન અને સહજ વાતો કરવી અને સત્સંગીઓને સન્માર્ગે વાળવા
એ જ માત્ર તેમનો ઉપદેશ હતો. અન્ન જળનો ત્યાગ એ અંતિમ સફર પૂર્વેનો એક શરીર શુદ્ધિનો અંતિમ પ્રયોગ હતો. અંતે આ અલૌકિક આત્મા શરીર છોડી પરમ તત્વમાં બુધવારે વિલીન થયો. પરમ પૂજ્ય કેવલાનંદજી મહારાજ સમગ્ર વડોદરાના અને મારા ગુરુ સમાન હતા. અનેક વાર મારી ઘરે તેમને તેમના પાવન સ્પર્શથી મારું ઘર, મારું કુટુંબ ને પુણ્યએ અર્પણ કરી છે. ઘણા ભજનો કર્યા છે, ઘણી વાર એમના દર્શનો કર્યા છે. મારા કુટુંબીઓ વતી, વડોદરાવાસીઓ વતી એમના ચીર આત્માને હું અંજલિ અર્પું છું. બાબાનું 1960થી ઓળખું છું. બાબા એક મહાન સંત હતા. બાબાની ખોટા દુનિયામાંથી કોઈ કાઢી શકે એમ નથી. मेरे पे जो भी कृपा है वो उनकी, उन्होंने ये नहीं देखा कि तू क्या है, उन्होंने मेरे को उससे वो कुछ दिलाया जो मेरे तकदीर में नहीं था. और आज जहाँ पे भी मैं हूँ, अगर मेरे में जो भी कुछ अगर अच्छाई है थोड़ी भी, तो ये उनकी वजह से. अगर मेरे अंदर जो विकृति का नाश हुआ है थोड़ा सा भी, तो उनकी वजह से. ये उसके लायक बंदे हैं, बस उसके लायक बेटे हैं. ये अगर उससे कहे रब से कि ये कर दे, तो उसी वक्त वो कर देते हैं, उसी वक्त वो हो जाता है. एक लायक बेटा होता है, एक नालायक बेटा होता है. हम लोग उसके नालायक बेटे, हमारी वो नहीं सुनता है. लेकिन अगर ये कहते हैं उससे कि ये कर दे इसके लिए, तो फिर वो भी नहीं देखता है कि इसका ये पात्र है कि नहीं, ये इसके लायक है कि नहीं. मेरे लायक बेटे ने किया, दे दे इसको. આજે એકાદશીના પવિત્ર દિવસે તેમને દેહત્યાગ કરતા ભક્તોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી. બાબાની અંતિમ ઈચ્છા પ્રમાણે તેમના અંતિમ સંસ્કાર ખૂબ જ સાદાઈથી કરવામાં આવ્યા હતા. પૂજ્ય કેવલાનંદજીના અંતિમ સંસ્કાર દરમિયાન સાંસદ, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ સમેત હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. બાબાના નશ્વર દેહને શહેરના વડીવાડી અંતિમ ધામ ખાતે મુખામી આપતા દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો હતો. પરમ પૂજ્ય પરમહંસ કેવલાનંદજી મહારાજ, આજે એમનું દુઃખદ અવસાન સાંભળીને અત્યંત દુઃખની લાગણી હું અનુભવું છું. એમના લાખો ભક્ત અનુભવે છે. ફરી આ સમાજમાં એમનો જન્મ થાય, ફરી જન્મ લઈને હજારો લાખો લોકોના દુઃખો ગ્રહણ કરે, દરેકને આશીર્વાદ આપે અને હજારો નાગરિકોમાં શક્તિ અર્પણ કરે એવી પ્રભુને પ્રાર્થના. બાબા ત્રણેય વિદ્યાના જાણકાર હતા. અદ્રશ્ય વિદ્યા, પછી પરકાયા પ્રવેશ અને આકાશ ગમન, આ ત્રણેયની વિદ્યા એમને પરિપૂર્ણ જાણકાર હતા. બીજું, એ પંચ મહાભૂતને પોતાના તાબામાં કરેલા હતા, જેમાં 5 મહાભૂત વાયુ, અગ્નિ, પૃથ્વી, જલ અને આકાશ, 5 તત્વોને પોતાના આધીન એમને કરેલા હતા. એ આ વિભૂતિ હતી. આજે દુનિયાની સૌથી મોટામાં મોટી એક અવલૌકિક દિવ્ય શક્તિ આજે આ દુનિયામાંથી આકાશમાં વિલીન થઈ છે.